તો અમદાવાદ પોલીસ કમિશનરે લીધી ચંડોળા તળાવની મુલાકાત। એએમસીના કમિશનરે પણ ચંડોળા તળાવની મુલાકાત લીધી છે। પોલીસ કમિશનર જીએસ મલિકનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। 210 બાંગ્લાદેશી અત્યાર સુધી પકડાયા છે તેવું જણાવ્યું છે। 2009ની ઝુંબેશમાં 95 લોકો પકડાયા હતા। કુખ્યાત લાલા બિહારીનું બાંધકામ તોડવામાં આવ્યું છે। લલ્લા બિહારીનું બાંધકામ તોડવામાં આવ્યું છે અને પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પહેલા તબક્કામાં કોઈ જ વિઘ્ન નથી આવ્યું। બીજા તબક્કામાં એએમસીની સૂચના પ્રમાણે કામગીરી થશે। બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તેની પ્રોસેસ હોય છે અને રો આર્મી સહિતની એજન્સીઓ પૂછપરછ કરે છે। ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં। અને આથી પહેલાં જે ઝુંબેશ બહુ મોટા પાયે ચલાવી હતી એ 2009માં ચલાવી હતી, જ્યારે હું સ્પેશિયલ બ્રાન્ચમાં હતા ત્યારે પણ અહીંયા લગભગ 1800 જે લોકો રહેતા હતા એ 329 ડ્વેલિંગ્સમાં મેં રેકોર્ડ જોયા તો એ ત્યારે પણ ડિમોલિશ કર્યા અને ત્યારે પણ 95 ચંડોલામાંથી બાંગ્લાદેશીઓ 2009માં પકડ્યા હતા। પણ આ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી। એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા। એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા। આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે